લાખો રૂપિયાનું આંધણ કરવા છતાં કામગીરીમાં વેઠ ઉતારાતા હોવાનું હોય એવું જણાઈ આવે છે। રોડ પર ઠેર ઠેર ડ્રેનેજના ઢાંકણ તૂટેલી હાલતમાં જોવા મળતા મનપાના અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે। સુરત મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે। લાખો રૂપિયાનું આંધણ કરવા છતાં કામગીરીમાં વેઠ ઉતારવામાં આવ્યો હોય એવું જણાઈ આવે છે। રોડ પર ઠેર ઠેર ડ્રેનેજના ઢાંકણ તૂટેલી હાલતમાં જોવા મળતા મનપાના અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે। કતારગામ ભરીમાતા ફુલવાડી વિસ્તારમાં રોડ ગટરના ચેમ્બરના ઢાંકણા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા અને ચેમ્બરોની સફાઈના નામે મીંડું જોવા મળ્યું હતું। ચોમાસા પહેલા રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાવાના લઈને મનપા કમિશનર દ્વારા તમામ ઝોનને પ્રી મોન્સૂન કામગીરીના સ્પષ્ટ આદેશ છતાં માત્ર કાગળ પર કામગીરી થઈ રહી હોય એમ દેખાઈ રહ્યું છે। મનપા કમિશનરના આદેશને મનપાના અધિકારીઓ ઘોડીને પી જતા હોય તેમ લાગી રહ્યું છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।